રહ્યા છો GTN ન્યૂઝ। ગોધરા નગરપાલિકા પાસે રોડ ઉપર અધૂરું કામ છોડી દેતા બાઇક સવાર બોય ભેગા થયા। નગરપાલિકા ગોધરા 2 વર્ષથી રોડની કામગીરી કરી રહ્યું છે। કામગીરી અધિકારીઓ દ્વારા અડધી બાકી રાખવામાં આવી છે તો મૂળ રોડ ઉપર બાઇક સવાર પોતાની સ્પીડ પર આવતો હતો। તે દરમિયાન અધવચ્ચે જ રસ્તો નહીં હોવાને કારણે બાઇક સવાર કે જે 3 સવારી માતા તે લોકો પડી ગયા હતા અને સદનસીબે નાની મોટી ઈજા થઈ હતી। પરંતુ નગરપાલિકાના પાપે જો ગંભીર ઈજાઓ કે કોઈનું મૃત્યુ થયું હોત તો જવાબદાર કોણ? નગરપાલિકા ગોધરા કુંભકર્ણની ઊંઘમાંથી ક્યારે જાગશે? શું આવા કોન્ટ્રાક્ટરો સામે પગલાં ભરાશે કે કેમ? સમય મર્યાદામાં કામ પરિપૂર્ણ કર્યું નથી તો તેઓના બિલ પાસ થશે કે કેમ? આજે માર્ટ છે એશિયાનું સૌથી મોટું કબ્રસ્તાન છે તેમજ અભ્યાસ માટેની 3 શાળા આવેલી છે। નગરપાલિકાની આ ગંભીર બેદરકારીને કારણે લોકોની આસ્થા જોડાયેલી છે। જો સત્વરે નગરપાલિકા રોડનું કામ પરિપૂર્ણ નહીં કરે તો મોટી જાનહાની થઈ શકે તેવી ભીતિ છે। ગોધરા શહેરની અંદર પશ્ચિમ વિસ્તારમાં આવેલા એશિયાનું સૌથી મોટું કબ્રસ્તાન મુસ્લિમ કબ્રસ્તાન આવેલ છે, જેનો રોડ છેલ્લા 1.5-2 વર્ષથી એનું કામનું ટેન્ડરિંગ થયેલ છે નગરપાલિકા દ્વારા। જે કામગીરી ઘણી ખરાબ રીતે ચાલી રહી છે, જેના માટે અનેકવાર રજૂઆતો કરી તે છતાં પણ એ કામગીરી પૂર્ણ થતી નથી અને કામગીરી હાલ ધારાસભ્યશ્રીને ઘણી રજૂઆતો પછી એમને કહેવાથી કામગીરી ચાલુ થઈ હતી તે પણ હજુ અધૂરી છે અને ત્યાં ઘણા અકસ્માતો થઈ રહ્યા છે। ગઈકાલે રાત્રે પણ 2 જણ બાઇક લઈને પડી ગયા અને જેઓને પગમાં એકને ફ્રેક્ચર પણ થઈ ગયું છે અને આ કામગીરી સત્વરે ચાલુ થાય અને પૂર્ણ કરી સારી રીતે કામગીરી પૂર્ણ કરવામાં આવે તેવી અમારી એક રજૂઆત છે। નહીં તો એ કામગીરી ઉપર કમસે કમ પૂરણ નાખીને ફરીથી રોડ જેવો હોય તો એવો કરી આપવામાં આવે।